સંવાદદાતા ઉપસ્થિત છે ભૌમિક વ્યાસ। ભૌમિક, અત્યારે જે માહોલ ત્યાં કેવા પ્રકારનો છે અને અત્યારે આ જે રોડ શો છે, રથ છે, કયા વિસ્તારમાં પહોંચ્યો છે? रोड शो अत्यारे मानसी सर्कल पहुंच्यो छे। आप जोई सको छो के अमित शाह, जीतू वाघाणी सहित तेना जे समर्थको छे, कार्यकर्ताओ छे, ते मानसी सर्कल थी अत्यारे वस्त्रापुर लेक बाजू जई रह्या छे। मोटी संख्यामां कार्यकर्ताओ आसपासना विस्ताરના લોકો ઉમટી રહ્યા છે, જે અમિત શાહનું અભિવાદન કરી રહ્યા છે। ગુલાબના ફૂલોની પુષ્પવર્ષા એટલે કે પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે। અમિત શાહ સહિત જેના સમર્થકો છે, મોટી સંખ્યામાં બાઇકર્સ પણ જોડાયા છે અને આ રોડ શો હવે પૂર્ણ થવાની તૈયારી છે। લગભગ 10 મિનિટના અંતરાલ પછી આ રોડ શો વસ્ત્રાપુર જે તળાવ છે એટલે કે જે હવેલી છે ત્યાં પૂર્ણ થશે। એટલે કે જે રોડ શો ની શરૂઆત સરખેજથી થઈ હતી, જે જીવરાજ પાર્ક થઈ, ત્યારબાદ શ્યામલ, આનંદનગર, પ્રહલાદનગર, જોધપુર ગામ થઈ અને આ રોડ શો અત્યારે માનસી સર્કલ પહોંચ્યો છે। માનસી સર્કલનો આ માહોલ છે। શહેરી વિસ્તાર આમ પણ ભાજપનો એક ગઢ ગણાય છે અને તે વિસ્તારમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ લોકસંપર્ક કરી રહ્યા છે। મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ હોય કે પુરુષ કાર્યકર્તા હોય, ભાજપના બેનર સાથે, ભાજપના ઝંડા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે। ગાંધીનગર લોકસભાની બેઠક જે લાલકૃષ્ણ અડવાણી પછી હવે અમિત શાહ જ્યારે લડી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે પોતાનું શક્તિ પ્રદર્શન બીજેપી કરી રહ્યું છે। આ રોડ શોમાં કાર્યકર્તાઓ છે તે પણ સાથે મોટી સંખ્યામાં ધારાસભ્યો જોડાયા છે, શહેર સંગઠનના હોદ્દેદારો છે, પ્રદેશનું નેતૃત્વ છે તે પણ જોડાયું છે। આપ જોઈ શકો છો કે માનસી સર્કલથી વસ્ત્રાપુર બાજુના જવાનો રસ્તો છે તે સદંતર જામ થઈ ગયો છે। એટલે કે 3 બાજુના રસ્તાઓને બ્લોક કરી અમિત શાહના રોડ શોને અત્યારે એક મતલબ આગળ જવાની અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે અને તે જ કારણોસર આ જે રોડ શો છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। તો કહી શકાય કે જે રીતના લાલકૃષ્ણ અડવાણી બાદ અમિત શાહ પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે, તેને લઈ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે બીજેપી આ બેઠક કોઈ પણ ભોગે જંગી લીડથી જીતવા માંગે છે અને તે જ કારણોસર માનવામાં આવે છે કે અમિત શાહની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે કે તેના સમર્થકો છે તે જોડાયા છે। તો કહી શકાય કે માત્ર શહેરી વિસ્તાર નહીં પણ આસપાસની વિધાનસભા વિસ્તારમાં પણ અમિત શાહને જન સમર્થન મળ્યું છે, એટલે કે પ્રચંડ જન સમર્થન મળ્યું છે। શું કહેશો, જે રીતના રોડ શો છે, શું કહેવા માંગો છો? મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે, ઘણા બધા કાર્યકર્તાઓને આશાઓ છે, બહુ ઘણી બધી, અને ભગવાન એમને દ્વારકાધીશ ઘણા બધા बहुमती जंगी थी आगे વધારે એવી આશાઓ છે। अभी अभी केसरिया फिल्म रिलीज हुई है, टूंक समय में केसरिया रिलीज होने वाली है। गुजरात की हवा में भाजपा है साहेब। ગુજરાતની હવામાં ભાજપ છે, યુવા કાર્યકર્તાઓ પણ છે। આપ શું કહો છો, જે જન સમર્થન મળે છે તે રીતના મત મળશે? હા, મળશે ને, કેમ નહીં મળે, ચોક્કસ મળશે। એમ જે રીતે દેશની રક્ષા થઈ રહી છે એ રીતે સૌથી પહેલા સુરક્ષા છે, સુરક્ષા ભાજપ હશે તો સુરક્ષા હશે। એમ दिन और रात कांग्रेस के होते, भाजपा का तो सिर्फ जमाना होता है। मतलब લોકોનું કહેવું છે કે ભાજપ જ આવશે, જે રીતના